શું તમારું બાળક હજી પણ ટીવી અને મોબાઈલની સામે બેસીને જ જમે છે? તો આ રહ્યો એનો સચોટ ઉપાય. સૌથી પહેલાં તો બાળકને જ્યારે જમાડવા બેસો છો ને ત્યારે ક્યારે પણ ટીવી કે મોબાઈલ હોય ને એ જગ્યાએ બેસાડવું જ નહીં. બની શકે તો એકલા પણ જમાડવું નહીં. પણ જો તમારી પાસે કોઈ સોલ્યુશન નથી ને તો તમે એને અમુક શરતોમાં બાંધી શકો છો. જેમ કે પહેલાં તું જમી લે ત્યાર પછી હું તને ચોક્કસ મોબાઈલ આપીશ અથવા ટીવી જોવા આપીશ. છતાં પણ બાળક નથી માનતું તો તમે એને કહી શકો છો કે તું અડધું જમી લે ત્યાર પછી હું તને ટીવી અને મોબાઈલ આપીશ. આ બંને કન્ડિશનમાં તમે ધીરે ધીરે જમવાનો ટાઈમ વધારતા જાઓ અને ધીરે ધીરે સ્ક્રીન ટાઈમ ઘટાડતા જાઓ. આ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો ને તો એને મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ ઓછી થઈ જશે. સાથે સાથે બીજી વાત કે જમી લે છે અને પછી તમારે મોબાઈલ આપવાનો છે ને તો થોડા દિવસ આપી દો, પરંતુ ત્યાર પછી એને જમ્યા પછી તરત એની મનગમતી પ્રવૃત્તિમાં એની મનગમતી વાતચીત સાથે કનેક્ટ કરી દો એટલે એને મોબાઈલ યાદ કરવાનું ધીરે ધીરે ભૂલાઈ જશે. અને આ દરેક વસ્તુથી એની મોબાઈલ અને ટીવી જોતાં જોતાં જમવાની ટેવ ધીરે ધીરે ચોક્કસ છૂટી જશે. અને સૌથી મહત્ત્વની વાત, આ વસ્તુ એક દિવસમાં નથી થવાની, પણ તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જશો ને તો થોડા ટાઈમ પછી આ ચોક્કસ થઈ જશે. અને એ રીતે જમવાથી બાળકો ખોરાક સાથે અટેચ થાય છે, એની સ્વાદની અનુભૂતિ થાય છે અને તેને કારણે તેનું પાચન તંત્ર પણ યોગ્ય રીતે કામ કરે છે. તો આ ઉપાય ચોક્કસ અપનાવજો.